વાગરાની વિલાયત જીઆરડીસીમાં કામદારોને લઈને જતો પિકઅપ ટેમ્પો પલટી જતા ગુજારો અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા. બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ સહિત ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે શ્રમજીવીઓને ભરીને વિલાયત જીઆરડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીમાં પિકઅપ ટેમ્પો લઈ જઈ રહ્યો હતો. દરમિયાન વિલાયત જીઆરડીસીમાં કલરટેક્સ કંપની નજીક આવેલ ચોકડી ઉપર કોઈ કારણસર પિકઅપની બ્રેક ફેલ થઈ જતા પિકઅપ પલટી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં પિકઅપમાં સવાર શ્રમજીવીઓ પૈકી એક શ્રમજીવી કુંદન કુમાર સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમજીવી રોજા અંસારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃત્યુઆંક 2 થયો હતો, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય 10 વધુ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ભરૂચ સારવાર માટે ખસેડાયા. ઇજાગ્રસ્તોની હાલત જોતા મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ વાગરા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વસાહતમાં પૈસા કમાઈ લેવાની ભાગદોડમાં લોકોના જીવ સાથે ગમ્મત થઈ રહી હોય તેમ સાબિત થઈ રહ્યું છે. માલવાહક વાહનોમાં પણ ઘેટા બકરાની માફક મુસાફરોને બેસાડીને માટેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે દોડતા વાહનોથી લોકોના જીવ જોખમાઈ રહ્યા છે. ત્યારે કંપની સત્તાધીશોએ પણ આવા કોન્ટ્રાક્ટરો પર નજર રાખવા સાથે નિયમોના પાલન માટેનો આગ્રહ રાખવો જોઈએ. થોડા સમય પહેલા પણ કામદારો ભરેલા આઈસર ટેમ્પો પલટી ખાતા 30થી વધુ કામદારોના જીવ જોખમાયા હતા. જોકે સદનસીબે મોટી હોનારત થતા અટકી હતી. જાણવા મળ્યા પ્રમાણે ટેમ્પોમાં પણ જ્યુબિલન્ટ કંપનીના જ કામદારો ઘેટા બકરાની જેમ ભરેલ હતા અને આજરોજ બનેલ અકસ્માતની ઘટના તેનું પુનરાવર્તન છે. વાગરા, વિલાયત, દેરોલ તેમજ ભરૂચથી માલવાહક ગાડીઓમાં લાવવા લઈ જવાતા વાહનના માલિકો વિરુદ્ધ પોલીસ પ્રશાસન પણ દાખલારૂપ અને કાયદેસરની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે. નોંધનીય છે કે જીઆરડીસીમાં આવેલ તમામ રોડ પરના માર્ગો પણ અત્યંત જોખમી બની ગયા છે. ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે. હાલ સર્જાયેલ અકસ્માતવાળી જગ્યાએ પણ ઘૂંટણ સમા ખાડાઓ પડેલ છે અને ભૂતકાળમાં પણ આ જ ચોકડી પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જીઆરડીસીમાં સર્જાતા અકસ્માતોનું જોખમી ખાડાઓ અને કાયદાના ભંગ મુખ્ય સાબિત થઈ રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અત્યંત બિસ્માર માર્ગને લઈ વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ જ પરિણામ આવ્યું નથી. તે જોતા તંત્ર પણ મોટી કોઈ હોનારતની રાહ જોઈ બેઠું હોય તેવી ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે. અને વધુમાં જીઆરડીસીમાં આવેલ કંપનીઓમાં આવતી માલવાહક મોટી ટ્રકો પણ રસ્તામાં જ પાર્ક થતી હોય છે, તે પણ એક ચિંતાનો વિષય છે. માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન ખરેખર જોખમી સાબિત થઈ રહ્યું છે. માટે આવા બેફામ વાહન માલિકો, કંપની સહિત કામદારોના જીવ સાથે રમત રમનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પ્રશાસન દ્વારા કાયદાનો કોરડો ઝીંકી તેમની શાન ઠેકાણે લાવવામાં આવે, જેથી કરી મોટી હોનારત થતી અટકાવી શકાય તેમ છે. શું નામ છે? શેખ સિદ્દીક મયુદ્દીન. ક્યાંથી ક્યાં જતા હતા? શું બનાવ? અમે જતા હતા વાગરા જુબિલિયન પર. એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે, ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ. ગાડી કંટ્રોલ રહી ના, એટલે ગાડી પલટી મારી ગઈ છે. કેટલા જણા હતા? મિનિમમ 15થી 20 જણ હતા ગાડીમાં. કેટલા લોકોને વાગ્યું હશે? વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે. કયા કારણસર ગાડીની બ્રેક થઈ? ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી ગઈ, પણ જ્યારે વિલાયતનું આવ્યું ત્યારે બ્રેક લાગી ના.